નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. તાપી જિલ્લા સોનગઢ તાલુકાના ઉકાઈ પંચાયતમાં આવેલ પાથરડા ગામમાં કોટવાડિયા ફળિયામાં જે થયું તે જાણવું જરૂરી છે, કેમ કે આ પૃથ્વી પર જીવવું તો અઘરું છે, પરંતુ મર્યા પછી પણ અંતિમ ક્રિયા માટે કેટલી મુસીબતો સહન કરવી પડે છે, જેનું ઉદાહરણ પાથરડા ગામના લોકોને જોવા મળ્યું. ઉકાઈ જૂથગ્રામ પંચાયતમાં આવતું ગામ પાથરડા ગામના કોટવાડિયા ફળિયાના રહેવાસી નિલેશ વસંતજીભાઈ કોટવાડિયા તારીખ 5 સપ્ટેમ્બર શુક્રવારે માંદગીના કારણે સ્વર્ગવાસ થયેલ હતું, જેમનું અંતિમ ક્રિયા કરવા આદિમ જૂથના કબ્રસ્તાન પર લઈ જતા પણ વચ્ચે આવતી પીપળા નદી પર પુલના અભાવે કોટવાડિયા આદિમ જૂથના સમાજે ખૂબ મુસીબતોનો સામનો કરવો પડ્યો અને ઘણી મુસીબત સાથે દોરડા તથા લાકડા વડે અંતિમ ક્રિયા કરવા શબને નદીની વચ્ચેથી પાર કરવી પડી, તેમજ વિધિ કરવા માટે સમાજના વડીલને પણ લાકડા પર નદી પાર કરવી પડી. આ રીતે મુસીબતનો સામનો કરી તેમનું અંતિમ વિધિ કરવામાં આવી. પાથરડા ગામના લોકોને વરસાદના દિવસોમાં કાયમી મુસીબતનો સામનો કરવો પડે છે, તે માટે ઉકાઈ પંચાયતે ધ્યાન આપવું જરૂરી છે. નામ નંદરિયાભાઈ જમલાભાઈ કોટવાડિયા, પાથરડા ગામનો આગેવાન છું. આજ રોજ તારીખ 5/9/2025ના રોજ અમારા કોટવાડિયા ફળિયાના રહેશ નિલેશભાઈ વસંતજીભાઈ કોટવાડિયાનું માંદગીના કારણે નિદાન થયેલ હતું, પરંતુ પીપળા નદી પર અમારે કબ્રસ્તાન સુધી જતા પહેલાં પુલના અભાવના કારણે આજે અમે ભારે મુશ્કેલી ઉઠાવી દોરડા તથા લાકડા વડે સબને નદી પાર કરાવીને અંતિમ ક્રિયા કરી હતી.